હું પુષ્પાબેન વિલાસ ચૌધરી બોલું છું. પટેલ કોલોની 9-10 માંથી બોલું છું. અમારે છેલ્લે 6 મહિનાથી ગંદુ પાણી ગટરનું આવે છે અને આના માટે કોઈ એક્શન લેતું નથી. આવે છે પણ જોતાય નથી. અમે રિક્વેસ્ટ કરી છે અને આના માટે અમે પાણીની ટાંકાઈ મંગાવે છે. પીવા માટે પાણી બહારથી મંગાવે છે. એનાથી ઉલટી ઝાડા એના અમારા અહીંયા કેસ બન્યા છે. નાનાથી મોટા અહીંયા વૃદ્ધોય રહે છે અને બાળકોય છે. એના માટે કંઈ તમે એક્શન લ્યો એવી 2000થી અમારે અહીંયા સંખ્યા છે 200 સુધી. એને માટે કંઈક પાણીની સગવડ કરો તમે. આજુબાજુના એરિયામાં છે અમારે અહીંયા સોસાયટીમાં આ રજૂઆત કરી છે અમે. એ માટે 15 રીતે આ કોઈ સાંભળતું નથી ને કોઈ અહીંયા જોવા આવતુંય નથી. હા, એના માટે અમારે હવે પાણીનું ચોખ્ખું પાણી આપે અને સારું ફોર્સમાં પાણી આપીએ. હું વર્ષાબા જાડેજા બોલું છું. પટેલ કોલોની 10-2 માંથી બોલું છું. ગણેશ ટેનામેન્ટમાંથી બોલું છું. આજે અમારે 15 દિવસથી પાણી ગંદુ આવે છે અને ગટરનું આવે છે. અને પાણી ગંદુ આવે છે અને ગટરનું આવે છે એટલે નાના બાળકોથી અને વૃદ્ધો અને માંદા પડે છે અને તાવ, પેટમાં દુખાવો, શરદી, ઉધરસ અને ઈ બધું ચાલુ થયું છે અને વારાફરતી સંખ્યા વધતી જાય છે. અને અમારા વિસ્તારમાં તો 2000થી 250 લોકો આ વિસ્તારમાં રહે છે અને અમારે પ્રશ્ન તો આ છે પણ સામે જે રહે છે એ લોકોને પણ આ પ્રશ્ન જ ઊભો થયો છે. તો આજે અમારે અહીંયા દર્દી બધા પેશન્ટ બધા કેન્સર, એક કિડની વાળા બધા છે. તો ઇન્દોરમાં આ પ્રશ્ન બની ચૂક્યો છે. તો મને એવું લાગે છે કે અહીંયા પણ બનશે કે શું, એટલે જલ્દી અમને પાણીવાળા કરો, રિક્વેસ્ટ છે અમારી. અને પ્લીઝ થેન્ક યુ, જલ્દી પાણીવાળા કરો. અને અહીંયા કોઈ પણ ડોકાવા પણ આવ્યું નથી અને જલ્દી 15 દિવસથી અમને પાણીવાળા કરો અને રિક્વેસ્ટ છે જલ્દી ચોખ્ખું પાણી આપો અને સારું આપો. એટલે પ્લીઝ રિક્વેસ્ટ છે. મેડમ, આટલા દિવસથી પાણી નથી આવ્યું, બરોબર? બિસ્લેરી આવે છે, બરોબર? કાયમ કોઈને ન પોસાય બિસ્લેરી. એટલે બોલો. હું હીલાબેન વોરા બોલું છું ગણેશ ટેનામેન્ટમાંથી. અમારે મેન પાણીનો બહુ પ્રોબ્લેમ છે. પાણી વિના કંઈ જ કામ ન થાય. અમારે પાણી એટલું બધું ગંદુ આવે છે ને કે પી નથી શકતું, વાસે એની નથી લઈ શકાતી. આ 15-20 દિવસથી અમારે આ પ્રોબ્લેમ છે. અમે કમ્પ્લેન બી મારી છે પણ કોઈ આવતું જતું નથી. મારે કિડની છે, મારે કેવી રીતે સમજવું અમે માટે? અમે એની માટે રિક્વેસ્ટ બી કરી પણ કોઈ હજી જોવા આવ્યું નથી કે નથી કોઈ કરે. લોકોને ઝાડા ઉલટીના પ્રોબ્લેમ થઈ ગયા છે અહીંયા બધાને. હા, કિડનીની છે. મને છે ને કિડનીની બીમારી છે એટલે આ પાણી મારે પી ન શકાય. બહારથી અમને પોસાય એમ નથી. બહારથી પાણી લાવવું આ મોંઘવારીમાં કેટલા ટાઈમ સુધી લાવવું? તમે લોકો કંઈ એક્શન ન લો પાણી વિના શું અમે કરીએ? આ વિસ્તારમાં 2 થી 2.5 લોકો અહીંયા રહે છે. બધાને આ જ પ્રોબ્લેમ છે. કેટલી વાર કેવું કે પાણી આપો ભાઈ. આ પાણી 15-20 દિવસથી તો ફૂલ આવે છે. એની પહેલાં આવતું પણ થોડું ઓછું હતું, પછી વધતું હતું એટલે ઓછું થઈ જતું હતું એટલે વાંધો નહોતો આવતો. પણ હવે તો વાસે નથી લેવાતી ને નથી પીવાતું, નથી વપરાશમાં બી લેવાતું. તો આની માટે કંઈ નિર્ણય લો, અમને આપો ચોખ્ખું પાણી. મેડમ, આટલા દિવસથી પાણી નથી આવ્યું, બરોબર? બિસ્લેરી આવે. મારી વાત સાંભળો. એક જો આટલું પ્રોબ્લેમ છે અને પાણી નો આવે મેડમ.